એન્ડ ગુડ મોર્નિંગ. ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ મારુતિ ધામ. તો સામે જો બતાય છે તમને બતાવો, એક મિનિટ તમને નહીં બતાય, આ જોઈ લો, આ મારુતિ ધામ. ત્યાં મિત્રો એક ગાર્ડન બને છે, ત્યાં ઘણું ડેવલપ થાય છે. આપણે ડ્રોન ઉડાડીશું ના અને તમને બતાવીશું ના કેવો લોકેશન છે કેવું નહીં, અને ડ્રોન પણ સાથે લાવ્યા બતાવો તો. ડ્રોન DJI A2S એ હું જ ઉડાડું, બીજું કોઈ ન ઉડાડે. અને મિત્રો ઘણું ડેવલપ થાય છે, કહેવાય છે કે ના હજી ડેવલપ પણ થશે. જો આ બાજુ પણ ગાર્ડન બનશે, જો આ બાજુ ઘણું ગાર્ડન બનશે આ બધું. અને રાજુલામાં હજી ડેવલપ થતું જ જાય છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા મારુતિ ધામ, અને આવતા હવે જો આ બેયના ખેલ, વાહ જોઈ લો. આને મિત્રો લઈને જ ન હોય. તો મિત્રો તમને છે ને ડ્રોનના માધ્યમથી છે ને આ બધું લોકેશન તમને બતાવું છું. આ બધું લોકેશન રેડી આગળ હું તમને બતાવું. હાલો આ બાજુ આવો. તો મિત્રો આમ તમને લોકેશન નહીં બતાય, તો આવી રીતે લોકેશન નહીં બતાય, તમને લોકેશન બતાવશું ઉપરથી. તો મિત્રો આપણે ઉડાડવાનું છે અહીંયા ડ્રોન ઉપરથી, તમને બતાવવાનું છે કે લોકેશન કેવું છે રાજુલાનું. અને આ પડખે છે ને આ બાજુમાં છે તળાવ, અને ઘણું ખરું અહીંયા ડેવલપ થઈ ગયું છે. તો મિત્રો આ લોકેશન કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને આપણે જો આ બે આવે ને એટલે એની તોફાની તો વધી જ જાય. જો તમે તોફાન કરવા આવો કે શું કરો હે? તો મિત્રો હજી લોકેશન તમને આગળ બતાવીશું. અહીં પણ સોમનાથ મહાદેવ કુમનાથ એ બાજુ, અને ત્યાં તમને ડ્રોનનું પણ બતાવીશું. અને ના આપણે પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો, ના તમે એ વિડીયો જોઈ લેજો. અને મળીએ એ લોકેશનમાં. આ બાજુ છે ને જો લોકેશન કેવું છે જોઈ લો. આ બધું લોકેશન્સ કાંઈ ઘટે નહીં. તો એને જઈને આપણે પહેલાં દર્શન કરી લઈએ, પછી આપણે વિડીયો ઉતારી ઉપરના ડ્રોનનો સીન. અને મિત્રો જો આ બાજુ છે ને ઓલી બાજુ એ બાજુ છે ને ભીમની આંખ છે, બધાની માન્યતા એમ છે. તો તમને ના બતાવીશું ચાલો. તો મિત્રો આ બાજુ છે ભીમની આંખ જોઈ લો. આવી રીતે તમને નહીં બતાય, આપણે ડ્રોન ઉડાડશું એ રીતે તમને બતાવીશું. તો મિત્રો જોયું એ હતી ભીમની આંખ. અને જો આ બાજુ બતાવો, આવી રીતે મોબાઈલમાં તમને છે ને ક્લિયરિટી નહીં બતાય. એ હાટો આપણે છે ને ડ્રોન લઈને આવ્યા હતા, એટલે તમને બતાવવા હાટો. બધાની માન્યતા છે કે ભીમની આંખ છે, પણ તમને શું લાગે કોમેન્ટ કરીને કહેજો મિત્રો. અને બધાની માન્યતા છે કે 5 પાંડવ અહીંયા રહી ગયેલા છે. અને આ બાજુ છે ને શિવલિંગ, જો આ મંદિરે છે ને શિવલિંગ છે ના, એમ કહેવાય છે કે વર્ષે એક સોખા પર છે ને શિવલિંગ વધે છે. એટલે બધાની માન્યતા એવી રીતે છે, એટલે હું નથી કહેતો. તો મિત્રો કોમેન્ટમાં કહેજો તમને શું લાગે. અને આપણે પહેલાં દર્શન કરતા આવીએ. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. અને અમારો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને કહેજો. અને જો સ્પેશિયલી આપણે તો પહેલાં લીધું મારુતિ ધામ રેડી,
અને આપણે પછી આવી ગયા હતા આપણા ભીમની આંખ જોવા. તો એ વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી કહેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, અને આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. બોલતા નથી આવડતું. થેન્ક યુ વોચિંગ માય વિડીયો.